હેલો નમસ્કાર, કેમ છો મિત્રો? જય માતાજી. આજે ખરેખર બ્લોગ બનાવવાની ઈચ્છા નથી, કારણ કે લાસ્ટ બ્લોગ આપણે નાખ્યો તો રવિવારે, લાસ્ટ સન્ડે મે બી, અને એના પછી આપણે થોડા શોર્ટ્સ જ નાખ્યા છે. પણ કહેવાય છે કે ઉપરવાળો તમને ખાલી રસ્તો બતાવો, તમારે જાતે એના ઉપર ચાલવું પડે. વાતાવરણ એટલું ખરાબ છે બહાર કે ઠંડી બહુ છે, અને મારી બિલકુલ ઈચ્છા નથી કે હું બહાર જઈને બ્લોગ બનાવું. પણ એટલામાં ભાઈબંધનો ફોન આવ્યો કે આવી જા બહાર, આપણે જઈએ વેસ્ટફિલ્ડ. વેસ્ટફિલ્ડ એ જગ્યા છે કે લંડનનો મોટામાં મોટો મોલ છે. એટલી ઠંડી છે કે બોલતા બોલતા બી હું થથરું છું. પણ ઓકે, તો આજે આપણે તમને બતાવું વેસ્ટફિલ્ડ કે અમદાવાદના આપણા જે આલ્ફા બીટા ગામમાં જે બી મોલ છે એના જેવડા તો ખાલી અહીંયા શોરૂમ છે. બાઇક લઈને જવા મજા ના આવે એટલે આપણે ટ્રેનમાં જઈએ. ટ્રેનમાંથી આપણને ડાયરેક્ટ પિકઅપ કરી લેશે અહીંયાથી અલ્પટન, અલ્પટનથી ગાડીમાં ડાયરેક્ટ વેસ્ટફિલ્ડ. તો મજા કરવાની છે આજે. આપણે તો કંઈ શોપિંગ કરવાની નહીં, પણ જોઈશું અંદર. પાનખર ઋતુમાં પાન જોવો ખાલી, આખા ઝાડના પાન ખરી ગયા છે બધા. અને રાતી તો આ ઝાડ ભૂતિયા ઝાડ લાગે બધું. ઓકે, સાયકલના રસ્તા ઉપર આપણે ચાલીએ છીએ. જોકે આમ જોવા જઈએ તો બરોબર નહીં, સાયકલવાળા કાયા થઈ જાય છે મારા. બધા ઝાડના પાન હવે ખરી જશે. This is the cart. And there you go. આપણે જવાનું છે અલ્પટન. અલ્પટન રેનસ લાઈનથી 1, 2, 3, 4 સ્ટેશન ઇસ્ટબાઉન્ડ. Please take extra care. અડધો કલાક ફાઇનલી રાહ જોયા પછી, અડધો કલાકની 40 કલાકની રાહ જોયા પછી આ બધા આયા. જુઓ મારા હારા, કલાક કરાયો. ઉભા રહો હોય જલ્દી ફટાફટ. એટલે ઊભી રાખ, હું બેસી જઉં. ગાઈઝ છોડો, બેટરી ઉતરી છે મારી. लस्सी फॉर यू ब्रो. ब्लॉग बनाइए. केबल आना हाथ नहीं पिलाता ना. मुकोन वड़ा पाव लस्सी वस्सी खाओ. પપ્પા બધો ડેટા હે. આ છે આપણી હું જોઈ લઈશ. વન ઓફ ધ ડ્રીમ કાર. હું બનાય હું જોઈ લઈશ. સ્પોર્ટ્સ એરી. यस તો સરસ. ચલો, અત્યારે ગુસ્સો તો હતો થોડો, પણ આ ભાઈએ લસ્સી લાઈને થોડો ઉતારી દીધો. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ગેટિંગ મેરીડ ઇન ધ નેક્સ્ટ મંથ. थैंक यू યા थैंक यू. ગુજરાતી માં બોલતો અમને ખબર પડે. કઈ નહીં સ્મિતભાઈ, હેપી બર્થડે એડવાન્સમાં. હેપી I બર્થડે. respect you God from bottom of my heart. બાકી તમારી તૈયારી હોય તો તમને અમારી તૈયારી જ છે. પૂછવાનું જ ના. हमारे बाद महफिल में अफसाने बया हाय हाय होंगे, हाय हाय. बाहर हमको ढूंढेंगी, न जाने हम कहाँ हाँ होंगे. होंगे. शाबाश शाबाश. કાલે આટલા વાગે આપણે ઘેર હશું હોય તો પછી તું નોકરી હોય તૈયારી. અને પમદાડ હું અત્યારે કમર તોડતો હોય ચાલુ કરીએ. delivery કરતો. તો મિત્રો આવી ગયા છે આપણે વેસ્ટફિલ્ડમાં. વેલકમ ટુ વેસ્ટફિલ્ડ. અને પાર્કિંગ શોધતા આપણને, વેસ્ટફિલ્ડનું પાર્કિંગ શોધતા જ આપણને 20 મિનિટ થઈ ગઈ. ગોળ 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 ખરેખર એટલું તો મોટું આનું પાર્કિંગ છે ને, એનાથી એ મોટો તો આ મોલ છે. અને મોલમાં હા એન્ટ્રી પછી ડાયરેક્ટ એક્ઝિટ, પાછું બીજું પાર્કિંગ. આ સરસ શું તો પછી ખાલી એન્ટ્રી એક્ઝિટ. જોન લિવાઇસ એન્ડ પાર્ટનર. તો આમાં બી ભૂલ ભૂલૈયા છે પાછા. આ બીજી શોપ છે. એટલે હું તમારો પાછળ પાછળ નહીં, -2 જવાનું છે આપણે. હા એ તો ટ્યુબ
એક્ઝિબિશન લર્નર એક્સેસ ટુ વુડલેન્ડ સિટી તો -2 માંથી તો 0 કા તો 1 એ બધું જવા દે એકલા જોઈએ જો તમે ગાડી નહીં ભરો. અરે લિફ્ટ ઓપન છે ભૂકો કેમનો અવાજ આવી ગયો તે પછી આવી નહીં ખબર. ઓકે જબરી લિફ્ટ વાળા. જબરું લાલા તમે 1 BHK તો લિફ્ટ છે ખાલી એડી લે એડી 1 BHK તો લિફ્ટ છે ખાલી આટલા તો આપણા બોક્સ રૂમ હોય છે સાચી તમારી ઓલે કા ઓલે Let me check first. હા, આવી ગયું તો બિલકુલ આવી ગયું. ઓકે ગાઈસ તો આવી ગયા આપણે ગમે તે આ 0 આપણે 0 તો ભાઈ તો હવે જો 0 થી નીચે કેટલા માળ છે તો જોઈ લો મિત્રો બહુ જ મોટો મોલ છે આપણા ઇન્ડિયાના આપણા અમદાવાદના ઇન્ડિયાના તો સોરી ખબર નહીં અમદાવાદના આલ્ફા બીટા ગામા કરતા મોટો મોલ છે અને એવી બ્રાન્ડો છે અંદર એવી બ્રાન્ડો છે ને કે આપણને નામ જ ખબર ના હોય આપણે પહેલી વાર નામ સાંભળ્યું હોય એવી બ્રાન્ડ છે અંદર. હા ગાડીઓ તો વેચાય છે આ જો ગાડીઓનો શોરૂમ બસ પ્રાઇમાર્ક આપણા લોકોનું સસ્તું અને સારું ડેસ્ટિનેશન. તમે ખાલી એક્ઝિબિશન જુઓ મિત્રો આ લોકો લાઇટિંગમાં જેટલો ખર્ચો કરે છે ને ઇલેક્ટ્રિસિટી બિલ તો આ લોકોનું જ આવતું હશે. હવે આપણા સ્મિતભાઈના કપડાં લેવાના છે આવું હિરલ માટે લઈ જાઓ. વેસ્ટફિલ્ડના બી અંદર એક નાનો મોલ છે મોલના અંદર મોલ આ તો એક જ બ્રાન્ચ છે. આ તો આખા હા આપણે મને જતો રહ્યો સીડી ઉપર જાય લે, એટલે મોડું થાય. ખાલી વેસ્ટફિલ્ડના અંદર એક કપડાની નાની દુકાનના બી અંદર 2-3 ફ્લોર છે. વિચારો મોલ કેવડો મોટો છે. આ મોલમાં ફરવા માટે તમારે એક આખો દિવસ લઈને આવવું પડે ત્યારે જ તમે બધી શોપ કમ્પ્લીટ અંદર મોટું ફરી જાય તોય બાકી રહી જાય તો રીતનું છે. અને અત્યારે ક્રિસમસ ચાલે છે તો ક્રિસમસનું આ લોકોનું કલેક્શન એટલું બધું જોરદાર લાગે છે ને તો આપણને આપણી પબ્લિકના ગમે ના ગમે તમે જુઓ ખાલી કાબા ચિત્રા રંગો દિવાળી આપણે જેમ હોય એમના લોકોનો ક્રિસમસ હોય તો બધું કલેક્શન. વેસ્ટફિલ્ડમાં આવો ને એટલે ખીજું ફૂલ હોવું જોઈએ મિનિમમ 1000 પાઉન્ડ મિનિમમ જોઈએ 1000 પાઉન્ડ એટલે આપણા ઇન્ડિયાના 1.25 લાખ રૂપિયા ત્યાં 1.25 લાખ રૂપિયાનું અહીંયા કંઈ આવે નહીં પાછું શું 1.25 લાખમાં તો થયું? તો વેસ્ટફિલ્ડમાં એટલે 1000 પાઉન્ડ મિનિમમ લઈને હા, આવવું આરામથી, પડે. એટલા તો આરામથી 1000 પાઉન્ડ થઈ જાય. બધા જેકેટો કેટલાના છે 45 પાઉન્ડ 45 પાઉન્ડ એટલે 5000 રૂપિયા દે 5000માં ઇન્ડિયાના આવે કેટલા જેકેટ આવે. મસ્ત શર્ટ છે પણ 16 પાઉન્ડ લઈ લો યશભાઈ. સ્મોલ જોઈએ છે, I want small. હશે ને સ્મોલ એક્સ્ટ્રા સ્મોલ છે ને એ This is the small one. તો શોપિંગ કરતા હતા અને શોપિંગ કરતા એક વસ્તુ જોયું કોઈ પબ્લિક હકણી રહી નહીં. આ જો તમે બિચારા પૂતળાનું પેન્ટ ઉતારી દીધું છે. શું કહેશો યશભાઈ? અહીંની આપણી ઇન્ડિયાની પબ્લિક ડાઈ સમજદાર અને બહુ શાંત. એની પબ્લિક ના હારી ભાઈ. ચૂપચાપ કામ કરીને નીકળી જાય. જે લાઈટો વાળું હોય ને એ તો ભુવાજી કોક એવું જુગાડ કરી કે આ રીતે આવું થાય લાઇટો વાળું નહીં લ્યા એવું કંઈક હોય તો એ પણ હેલોવીન તો જતી રહી છે. આપણે World War II જે ટાઈપના પાયલટ પહેરતા હતા ને પહેરવેશ એ ટાઈપનો જ આ ભાઈએ અત્યારે પહેર્યું છે. આ ટોપી જુઓ ફાઇટર પ્લેન જે વખતે ચલાવતા હતા એ વખતે આવું જ કોઈક પહેરતા હતા નહીં. તો આ છે વેસ્ટફિલ્ડ મિત્રો. બહુ સુંદર આ લોકોએ સજાયો છે મોલને.
કારણ કે અત્યારે ક્રિસમસ નજીક છે. અને આ છે એપલનો શોરૂમ. જુઓ તમે ખાલી અંદર ઝાડ એવું નથી આર્ટિફિશિયલ, ઝાડ પણ અંદર રિયલ છે. આ લોકો ઉગાડે છે અંદર કુંડામાં. કેવો શોરૂમ છે એપલ. માણસા મોલમાં ખબર નહીં, હજી આનાથી બી નીચે હજી કંઈક હશે, મે બી કંઈક રસ્તો અલગ છે. અને હું કયા માળે છું ખબર નહીં, પણ મારા પાછળ એપલનો શોરૂમ છે અને એના બાજુમાં જારાનો શોરૂમ છે. મારા ભાઈબંધો ક્યાં છે ખબર નહીં, કંઈક શોપિંગ કરે છે. વિડીયો ઉતારતા હું અહીંયા આવી ગયો છું. તો શોધીએ, હવે જઈએ ક્યાં છે બધા. આટલું જોઉં છું તો એમ લાગે છે કે હજી જીવનમાં બહુ બધું જોવાનું બાકી છે. મે બી આનાથી બી ઊંચું, હજી આનાથી બી કંઈક વિશાળ, આનાથી બી કંઈક લક્ઝુરિયસ હશે. પણ કંઈ નહીં, જઈશું, જોઈશું અને તમને બી બતાવીશું. તો મિત્રો, મોલ એટલો મોટો છે કે તમે ખોવાઈ જાઓ તો એને સર્ચ કરવા માટે બી અંદર મેપ છે. હવે તમે જુઓ અહીંયા શોપિંગ, રેસ્ટોરન્ટ, મૂવીઝ, ન્યૂઝ, તમને જે બી જોવું હોય હું અહીંયા સર્ચ કરું. ફોર એક્ઝામ્પલ આપણે કઈ બી શોપનું નામ લખીએ, ફાઇવ ગાઈઝ રેસ્ટોરન્ટ છે, અથવા તો મેકડોનલ્ડ્સ લખીએ. ચલો, લખવામાં વાત આ રહી મેકડોનલ્ડ્સ. તો મેકડોનલ્ડ્સમાં જવા માટે બી તમારે રસ્તો અહીંયાથી બતાવી દેશે કે કયા ફ્લોરે ક્યાંથી થઈને જવાનું તમે. તો આવી રીતે છે કે અહીંયાથી જવાનું છે સીધું ઓલ ધ વે બેક. 3 મિનિટનો રસ્તો છે, એ બી તમને બતાવી દે મેકડોનલ્ડ્સ. આ બધી શોપ જે છે, ઇવન મારે ટોયલેટ જવું હોય તો ટોયલેટ માટે બી અહીંયા રસ્તો બતાવે છે ઓલ ધ વે હિયર ટુ હિયર. સમજવા માટે થોડું ટાઈમ લાગે આને, પણ કંઈ નહીં. તો આ રીતનું છે મોલમાં. આ બધું જોઈને ભૂખ ના લાગી હોય ને તો એ ભૂખ લાગી જાય, કારણ કે આ લોકો સજાવટ જ એવી કરે છે ને, ખબર નહીં આ બધું વેજ છે કે નોન વેજ છે. ચાલો, આ તો કેક પીસ છે તો બધા વેજ હશે. આ બધું જુઓ, ક્રોસોના બી અંદર પાછું કંઈક ભરેલું છે આ લોકો. ટિમ્બરલેન્ડ, H&M. રસ્તો ભૂલી ગયા. શું શોધો છો ભાઈઓ? નાઇકીનો શોરૂમ. અરે નાઇકી સામે તો છે યાર, જારાની. ત્યાંથી આયા તમે? આ રહ્યું નાઇકી. અરે ત્યાં નથી. મળી ગયું મને. શું યાર હિરેનભાઈ? અરે પણ ચશ્મા એને છે. આ જારામાં મેં 6 મહિના કામ કરેલું છે યાર. ઓહો. तो गाइस, हमें જોઈ શકો છો, ये बहुत ही बंजर और वीरान जमीन है. यहाँ पर बरसों से ना कोई आया है और ना ही कोई आएगा. यहाँ पे सरवाइव करना मतलब आपकी जेब में मिनिमम 1000 पाउंड होने चाहिए. ये मिनिमम 1000 पाउंड जो शॉपिंग કરવા અમારા બધાના ભેગા થઈને 1000 નહીં. એ દેખો પરફ્યુમ. ના, આ ભાઈનો બેંક બેલેન્સ બહુ જોરદાર છે. બહુ બધું લોન લીધેલી લોન. આ ભાઈ અત્યારે તેજીમાં છે. બધાને વિનંતી કે તમે ઇવન ખાલી 1 પાઉન્ડ બી અમને આપશો ને અમારી લોન પૂરી થઈ જશે. ભુવાજીના જેટલા સબસ્ક્રાઈબર છે ચેરિટીમાં 1 પાઉન્ડ આપે ખાલી તો બી અમારા માટે બહુ ઇનફ છે એમ. ચેરિટી 67,000 પાઉન્ડ. 67,000 લોકો જોતા નહીં આવો. હા જ છે એ બી યાર. ઓકે, આ રહ્યું યાર નાઇકી. આ લોકોએ સીન કરી નાખ્યો. આ સામે જારા છે અને જારામાંથી નીકળીને અહીંયા નાઇકીમાં આવવાનું હતું. તો આ મહાશય, આ 3 જણા આમ સીધા જાય છે અને ત્યાં જઈને મેપ શોધે છે કે નાઇકી ક્યાં છે. નાઇકીનો શોરૂમ જોઈએ આપણે અંદર. જુઓ,
હજુ તો ત્રીજું ટેસ્ટ. હવે આમાં કઈ છે નહીં, આ ભાઈને પહેરીને બેહાડ્યો છે. અલા આયરું હાઈવેઝ છે લા. અલા એ સ્મિત જલ્દી આમાં કઈ છે નહીં, આ કલર બી એવો છે ને જોરદાર. આનો ભાવ જુઓ ખાલી 164 પાઉન્ડ. 165 પાઉન્ડ. 165 પાઉન્ડ. 17,000 આ 17,000 રૂપિયાનું છે આયરું એ. બાપરે મિત્રો, આના ખાલી 17,000 રૂપિયા. આ જેકેટ શું લાગે? હા 50,000 નું જેકેટ. 50,000 નું જેકેટ આવ્યું. 440 પાઉન્ડ. 50,000. બાપરે. અને આ તો પેલા આપણો બટાકા ભરવાના પેરાસિટામોલ પડી તાવ આવ્યો. બટાકા ભરવાના કોથળા આવે ને એનું મટીરિયલ છે આયરું એ. ચોમાસામાં આપણે પગલું સણે મૂકીએ છીએ આવા તો. બાપરે. સ્પોર્ટ્સ વેર, બાસ્કેટબોલ, ટ્રેનિંગ, ટ્રાયલ રનિંગ, રોડ રનિંગ બધી કેટેગરીના અલગ અલગ શૂઝ છે. અને ખાલી ટ્રાય માટે આપણે જોઈએ આ 119 પાઉન્ડ. એકના એક રસ્તા ઉપર આવીએ છીએ જઈએ છીએ. અરે ભાઈ બહુ મોટો મોલ છે યાર, કંઈક બીજે જઈએ. અને નાઇકીમાં કશું લેવું નતું તો હું કરવા પડે લઈ ગયા તો. હા નાઇકીમાં કશું લેવું નતું તો હું ખાલી ભાવ જોવા લઈ ગયા હતા તમે. ના, અમે ભાવ જોઈ લીધું નહીં. અમારી ઈચ્છા તો હતી લેવાની, તો ભાવ જોઈ લીધું નહીં. કારણ કે એટલામાં તો અમારા આખા ઘરના બૂટ આવી જાય એક પેરમાં તો. ઇન્ડિયામાં નાનો ધંધો ચાલુ થઈ જાય. સાચી વાત, ગલ્લો ચાલુ થઈ જાય પાનનો. આવું છે ભાઈ. લંડન જગ્યાના પૈસા છે, વસ્તુના પૈસા નહીં, જગ્યાના પૈસા લેતા આવી રહ્યા. લંડનથી મોંઘી જગ્યા તો કહેશે જ નહીં. ક્યાં છે એન્ટ્રન્સ? ક્યાં છે આરી? હા ઓ બાપરે 100 પાઉન્ડ. આમાં કઈ છે નહીં. 10,000. આ બ્રાન્ડના પૈસા લે છે લોગોના. સ્મિત એક ખભા કરી લઈને ઉપર આપણે ગોમમાં બસકું ઉપાડીએ છીએ એમ. હા આ 1 2 3 4 થેલા લાખ રૂપિયાના છે. 1,000 પાઉન્ડ. ખાલી 50,000 ના તો સ્પ્રે જ છે. આનો આમાં જો દેખાય છે જો ઓ બાપરે. 50,000 ના સ્પ્રે ખાલી આટલા. હા તો બ્રાન્ડેડ વસ્તુ જ પહેરવા. એટલે સોફો વેચવા માટે છે કે બેસવા માટે છે? એવા માટે બતાવી દે. આટલી થેલીઓ ખાલી લાખ રૂપિયાની. તો આટલી વસ્તુ લીધી છે ગાઈસ. લાખ રૂપિયાની શોપિંગ કરી નાખ્યા ભાઈઓએ. શું ગોઠે છે હા મારું રોયલ મેલ. બાપરે બાપ. આપણે તો ખાલી ફરવા આવ્યા છીએ ભાઈ. શોપિંગ કરવાની હશે ત્યારે આપણે બી કરશું, પણ ફિલહાલ તો શોપિંગની ખાલી ધ્યાન રાખવાની છે. બેઠા છીએ. હવે આ શેની બ્રાન્ડ છે? કપડાની છે કે પરફ્યુમની છે કે હોમ ડેકોરની છે ખબર નહીં, પણ લાગે તો પરફ્યુમ જ છે. જે પ્રમાણે પેલા બેન ટ્રાય કરાવે છે એ પ્રમાણે. લોસિટાને એન પ્રોવેન્સ ખબર નહીં, કંઈક તોતડી ભાષા છે આ યુરોપની. એના પછી આ કઈ છે? ઓ બાપરે. બ્લૂમ ઓહ બ્લૂમાં જુઓ ખાલી મિત્રો, ખાલી ને ખાલી આ લોકોએ ચશ્મા રાખ્યા છે. ઓ બાપરે. ગણીને 50 ચશ્મા છે અંદર, અને એક ભાઈને રાખ્યો છે. બ્લૂમ દુકાનનું ભાડું એને પોહાતું હશે. પ્લેનબિયર, સેફોરા એન્ડ સો ઓન. બાથ એન્ડ બોડી, સ્ટ્રાડિવારિયસ મે બી. આપણને તો નામ બી નહીં આવડવાનું. આ ફેમસ છે મે બી. અહીંયાથી એકાદ જોડી લીધેલી છે મે બી રિવર આઇલેન્ડ.
બરક્ષા. તો આ બ્રાન્ડનું નામ છે મેંગો અને આ કપડાની બ્રાન્ડ છે બેઝિકલી. પછી અંદર બધું તમને પર્સ બી મળી જાય ને જૂતા બી મળી જાય ને કોસ્મેટિક્સ બી મળી જાય. પણ મેઇન આ લોકો કપડાં વેચે છે મેંગો. તો આ છે સ્પેશિયલ છોકરાઓ માટેની દુકાન. નાના છોકરાઓના બધા જ રમકડા અંદર મળી જાય. પણ આપણે જવું નથી અત્યારે. 70% ઓફ ચાલે છે. અને સ્પેશિયલ સોફા સેટ બી આ લોકો વેચે છે અંદર. જુઓ તમે, એ લોકોનું ડેકોરેશન જુઓ, કેટલું મસ્ત ડેકોર કર્યું છે આ લોકોએ. આમ દૂરથી જોઈએ તો લેવાની ઈચ્છા થઈ જાય. ક્રિસમસ આવે છે ને એટલે. એના સામે જ બે ઇલેક્ટ્રિક ગાડી છે પાછી. તો આ રીતે કંઈક. અને મોલમાં જે લોકો થાકી ગયા હોય એમના માટે બેસવાની બી વ્યવસ્થા છે. તમે બેસીને આરામ કરો, જ્યુસ પીઓ, કોફી પીઓ, તમારા ઉપર. આપણે ભાઈઓ ઊભા છે ત્યાં ખૂણામાં. આપણે અડધો બી મોલ ફર્યા નહીં ને આમની શોપિંગ પતી ગઈ એટલે આ બધા કે ઘરે જઈએ હવે. એટલે નહીં કહેતા ઘરે તો દુકાન કરી દઈ છે પગની. આટલામાં તો આ આટલામાં તારે. તમે આજ રજા ઉપર હતા ભુવાજી, અમે નતા રજા ઉપર. 6 વાગે જોબ ગયા હતા morning. હા. રજાની વાત નહીં, બે આયા છો તો પછી થોડું વધારે ચાલી લો ને. એમ આપણો વિડીયો બી બની જતો યાર. હવે અડધું નાખીને અડધું રહી નેક્સ્ટ જશે. ટાઈમ અમે મળીશું. આ તો નેક્સ્ટ ટાઈમ ફરીથી આવીશું બ્લોગ Next time બનાવવા મળીએ માટે આપણે જલ્દી. સ્પેશિયલ. બિલ આવે ખાલી. ઓ ડાયરેક્ટ ગાડી આવી ગઈ એમ? નંબર નાખ્યો તો 850. ભાઈ પેપરલેસ પે થઈ ગયું તમારું ઓલરેડી કમ્પ્યુટરમાં. પણ proof તો જોઈએ ને મારા ભુવા. એટલે પ્રૂફ તારા ફળિયું આવશે તો શું કરવાનું પછી? ફળફળિયું આવે તારા તો તારા બેંકમાં છે ને કપાયેલા પૈસા. 1000 રૂપિયા તો ખાલી 5 કલાક ભર્યા. 2 કલાક. એટલે તમારે ચમ નહીં, લગ્ન કરો પછી ખાવ પડશે. ચમ નહીં એમ. તો ફોનની બેટરી 100% બચી છે. સારું થયું આપણે વહેલા નીકળી ગયા. નહીતર જો હું આગો પાછો થઈ જાત, કાયરા આગા પાછો થઈ જાય તો મળવું કાઢવું પડે. કારણ કે કમ્યુનિકેશન નહીં. અને મજાની વાત એ છે કે કોઈને એકબીજાનો નંબર મોઢે યાદ નહીં. બહુ મજા ફોન કેવી રીતે કરવાનો.